એનઆઈએ જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતમાં 19 સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. ત્યારે જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોપ છે કે તેની સાથે જોડાયેલા લોકો સામાન્ય માણસને ગેરમાર્ગે દોરીને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા અને આતંકવાદી પ્રચારને પ્રોત્સાહન આપી રહ્યા હતા. એનઆઈએ રિયાસી, બડગામ, અનંતનાગ સહિત ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ એનઆઈએ દરોડા પાડ્યા હતા કે જેમાં સાણંદ નજીક આવેલા ચીખલા ગામમાં એનઆઈએની ટીમે મોડી રાતથી કાર્યવાહી શરૂ કરી હતી કે જેમાં મદ્રેસામાં કામ કરતા આદિલ વેપારીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના યુવાઓને કટ્ટરપંથી બનાવવા અને દેશમાં આતંક ફેલાવવાના કાવતરાની તપાસના સંદર્ભમાં અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. કેન્દ્રીય શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉપરાંત ઉત્તર પ્રદેશ સહિત 3 રાજ્યોમાં 19 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં એનઆઈએના અધિકારીઓએ અનંતનાગના બમજુમટ્ટન વિસ્તારમાં, બારામુલ્લાના ક્રેરી અને બડગામ જિલ્લામાં ખાન સાહિબમાં સવારે દરોડા પાડ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.